નિશાળ સ્કૂલ પ્રાથમિક. જય માતા, જય ભગવાન. મિત્રો કેમ છો બધા? મજામાં ને મજામાં જો ને. રોજ હું પૂછવાનું બરાબર. તો ભાઈ નવા વિડીયોમાં સ્વાગત છે ને ભાઈ. સમયની વાત કરું તો અત્યારે 7 વાગી ગયા છે ને ભાઈ સવાર પડી ગઈ છે. અને મિત્રો આ ખાસ એક વાત છે કે આજ છે ભાઈ શીતળા સાતમ પણ છે અને ભાઈ 15મી ઓગસ્ટ. તો 15મી ઓગસ્ટને બધી શું કરવાનું? નિશાળે જવાનું છે, નગર યાત્રા કાઢવાની છે, સલામી દેવાની છે ને ભાઈ ધ્વજવંદન કરવાનું છે અને નગર યાત્રાની તૈયારી થઈ ગઈ. અને આમ તમને નહીં બતાવ્યાથી હાલો તો ફટાફટ આપણે જાય તો વિડીયોમાં યાર બન્યા રહીજો ને ભાઈ. નાના નાના છોકરા જે વેશભૂંજા કરી છે એ પણ તમને ખૂબ જોવા મળશે ને બહુ મજા આવશે. નાના નાના બધા બાળકો કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ નિશાળની બહાર નીકળી ગયા છો. બધા બાળકો ભાઈ નાના લગાવે છે. જય હિન્દ ને જય ભારતના ટોલીડા કમાન્ડો બધા બાળકો થઈ જાય કમ્પ્લીટ ને અમારા સ્ટાફ આવ્યા છે. અમારા ગાંધી બાપુ અહીંયા છે, હુયા અહીંયા છે, તો બધા તૈયાર થઈ ગયા છે. મિત્રો અમારો મિત્ર આવી ગયો છે, દેશભક્ત, મોટો દેશભક્ત. જો સાવધાન, એક સાથ વિશ્રામ હો ગયે વિશ્રામ, એક સાથ સાવધાન હો ગયે સાવધાન. આરામ છે ભાઈ. નિશાળ સ્કૂલ પ્રાથમિક સ્કૂલ છે. જો આ બધી અત્યારે સુનસાન છે કારણ કે નગર યાત્રા ગઈ છે ગામમાં, નગર યાત્રા કાઢી છે અને ભાઈ અહીંયા તો સુનસાન છે બધું. અહીંયા બાજુ હોય કાંક રંગોળીનું એનું કામ કરે છે. જો અમારે ધ્વજવંદન કરવાનું છે મસ્ત. તો મિત્રો આપણા એક મસ્ત મજાની તકતી લગાડેલી છે, શહીદોના નામ ને એવું બધું છે. જો અહીં મસ્ત. અને ભાઈ એની માથે આ જે ડેકોરેશન તમે જોઈ શકો છો, મસ્ત મજાના ફૂલના ડેકોરેશન. એ કોઈને કર્યું ખબર છે? એ જો હા મેં ઓલા ભાઈ ઉભા ને અમારે સહદેવ બાપુ જો આવડા પહોંચે આને ભાઈ ડેકોરેટ. બધા બાળકોને ગોઠવી દીધા છે ને ભાઈ. જો આ બાજુ ને આ બાજુ બધા ગ્રામજનો પણ આવી ગયા છે, આવે છે હળવું. અને ઓલકો જે બધા વેશભૂજા કરી છે એવડે માણસો. આ બાજુ કમાન્ડો છે, આ બાજુ બધા સાહેબ ને આ બધું ગોઠવણી ચાલુ છે. સ્થાન લે છે, જગ્યા લે છે. અહીંયાથી જે તમને આદેશ આપવામાં આવે એ રીતે સૌએ આપણે રાષ્ટ્રનું સન્માન જાળવી અને આજે આપણા તિરંગાને આપણે સૌએ સલામી આપવાની છે.
સાવધાન કીધું. સતત બાળકોને કહેતા હોય, વિચારતા કરતા હોય કે ભાઈ આપણો દેશ 78 વર્ષ થયા, આપણે સારામાં સારો વિકાસ, સારામાં સારું ઘડતર તૈયાર થાય, આપણા ગામમાંથી સારામાં સારા નાગરિકો તૈયાર થાય, એવા આ 78 વર્ષ પૂરા કરીને 79માં સ્વતંત્રતા દિવસ ઉપર દરેકને હાર્દિક શુભકામનાઓ. લાંબો કાર્યક્રમ નથી રાખ્યો. તમને એમ થતું હોય છે કે આજ કાર્યક્રમ કેમ નથી રાખ્યો, પણ આ જિલ્લા છે, બરોબર. જો કે અમે બે છીએ, આખો સ્ટાફ સાથે મળીને જ કામ કરીએ છીએ. કામમાં કોઈ ઉણપ નથી, પણ એક પ્રોટોકોલ મુજબ જો આમ ગણીએ તો હવે આપણે હિતેશ સાહેબ છે, આપણા આચાર્ય છે. બાકી અહીંયા આપણે એવું કોઈ દી રાખ્યું જ નથી. હું હતો ત્યારે કે આપણે બધા આચાર્ય છીએ અને ગ્રામજનો આચાર્ય જ છે. ત્યારે હવે ખાસ વાત એ કરવાની છે કે અહીંયા આવ્યા ને એટલે અમુક આપણે શેડની વાત થતી. સેજલબેન મકવાણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી, ગામની ભાણકી થાય છે, એમના તરફથી બધા બાળકોને બિસ્કિટની પ્રસાદી આપેલ છે. તો મિત્રો ધ્વજવંદન થઈ ગયું, રાષ્ટ્રગાન થઈ ગયું ને ભાઈ મસ્ત મજાના બાળકોને પ્રસાદી રૂપે બિસ્કિટ વેચે છે. એવું ભાઈ એક આવ્યું હતું, તિથિ પૂજન રૂપે એક આવ્યું હતું. તો મસ્ત મજાના બાળકો બધા બેઠા છે ને ભાઈ, બિસ્કિટની પ્રસાદી કહેવાય કે ચોકલેટ ને એવું બધું આપે છે ને ભાઈ, બધા બેઠા છે. કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે ત્યારે આપણામાં દેશપ્રેમ ઉભરાઈ નીકળે, બધાના સ્ટેટસ એના કપડાં ને બધું. પણ આપણે તો આપણું ગામ ચોખ્ખું હોય, આપણા ઘરમાં સંસ્કારો ભરેલા હોય. તો મિત્રો ફાઇનલી બધો પ્રોગ્રામ થઈ ગયો પૂરો. ભાઈ મસ્ત મજાનું ધ્વજવંદન કરી નાખ્યું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધા ગામજનો બધા હવે નીકળે છે પોતપોતાના ધંધે, કારણ કે કામે જવાનું હોય કારખાને. આ બધા બાળકો તો જે બધા બેઠા છે, જો અહીંયા બેઠા ભાઈ પ્રસાદી વેચે, ચોકલેટ ને બિસ્કિટ બધા. જો ભાઈ જા ક્યાં ક્યાં જવાય, જો છૂટા થઈ ગયા, છૂટા. અમારા સુરેશભાઈ હવે કામે જવાનું છે. તો અમારા સુરેશભાઈ જા હવે કામે ને ભાઈ. આપણે પ્રોગ્રામ કેવી મજા આવી, આમ તો નાનો થયો પણ મજા આવી. બધા નીકળી ગયા છે ઘર બાજુ, બધા કમાન્ડો અમારા. હાલો ગાંધી બાપુ, હાલો ઘર ભેગા. હા જો અમારા બ્લેક કમાન્ડો બધા. હા તો હાલો, કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરી દઈ તો આપણે જઈએ એવું ઘર બાજુ. તો મિત્રો યાર કેવોક લાગ્યો વિડીયો જરાક કહેજો તો ખરા યાર. સ્વતંત્ર દિનની ઉજવણી આપણે નાનકડી એવી ઉજવણી હતી ને ભાઈ. આવું તો શું છે બધી જગ્યાએ હોય, પણ આ તો અમારા ગામની ઉજવણી. મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, સ્વતંત્ર દિવસની બધાને હાર્દિક શુભકામના. તો ભાઈ આ સાથે આપણો આજનો વ્લોગ પૂર્ણ કરી દેવામાં રહેશે, કારણ કે વ્લોગ કદાચ લાંબો થોડોક મોટો થઈ ગયો છે એવું છે. પણ કાંઈ વાંધો નહીં, કેવું લાગ્યું જરાક કમેન્ટમાં જણાવી દેજો. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આ શીતળા સાતમની છે, શીતળા સાતમ છે, તો શીતળા સાતમની બધાને હાર્દિક શુભકામના, સ્વતંત્ર દિવસની બધા. ચાલો મળીએ એક નવો વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય ભગવાન અને જય હિન્દ, જય ભારત. આવજો, બાય બાય.